કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે આપણા જીવનમાં જે કંઈ બની ચૂક્યું હતું અથવા જે કંઈ બની રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઈ બનશે તે બધાનું કંઈક ને કંઈક ચોક્કસ મહત્વ હોય છે. એમાંથી જ આપણે શીખવાનું હોય છે. આપણી પાસે બધી જ પ્રકારની પરિસ્થિતિઓ આવતી હોય છે. આ પરિસ્થિતિઓમાંથી આપણે હકારાત્મક રહીને પરિસ્થિતિઓનો ક્યાં અને કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે શું નિર્ણયો લઈએ છીએ તેના ઉપરથી આપણું જીવન બનતું હોય છે. આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે તેનું નામ છે ખામી ભર્યા છતાં અનન્ય ને ઉપયોગી. મારા મિત્રો, વાત એક વર્કશોપની છે. એક સરસ મજાની વર્કશોપ છે કે જેમાં એક જે સુથાર હોય તેના બધા ઓજારો ત્યાં પડેલા છે. આ વર્કશોપમાં હથોડો છે, સ્ક્રૂડ્રાઈવર છે, કાટખૂણીઓ છે, કરવત છે, ફૂટપટ્ટી છે, કાચ પેપર છે અને આવા ઘણા બીજા જે સુથારી કામમાં ઉપયોગમાં આવતા તે બધા ઓજારો ત્યાં પડેલા છે. હવે આ વર્કશોપમાં સુથાર અત્યારે હાજર નથી. બધા ઓજારો પડ્યા છે અને બધા ઓજારો એકબીજા સાથે વાત કરી રહ્યા છે. વર્કશોપના મોટાભાગના લોકો હથોડાથી નારાજ છે. આ ઓજારો કહી રહ્યા છે કે હથોડો એટલો બધો ઘોંઘાટ કરે છે, એટલો બધો અવાજ કરે છે, આખો જે ઠક 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 કર્યા જ કરે છે. તો આ હથોડાને આપણી વર્કશોપમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ. હથોડાએ સાંભળ્યું એટલે તરત જ એણે પોતાની પ્રતિક્રિયા આપી. એણે કહ્યું કે જો મારે બહાર જવાનું થાય આ વર્કશોપમાંથી તો આ સ્ક્રૂડ્રાઈવરને પણ બહાર કાઢવી જોઈએ. કારણ કે સ્ક્રૂડ્રાઈવર હંમેશા કામ માટે બધાને ગોળ ગોળ ફેરવે છે અને એનાથી બધાને ચક્કર આવે છે. તો આ સ્ક્રૂડ્રાઈવરને બહાર કાઢવી જોઈએ. સ્ક્રૂડ્રાઈવરથી રહેવાયું નહીં. તેણે પોતાની ટિપ્પણી કરી. તેણે કહ્યું જો મારે જવાનું થાય તો કાટખૂણિયાને તો મારા કરતાં પહેલા બહાર કાઢો. આ કાટખૂણિયાનું કામ કંઈ જ નથી. ખાલી કાટખૂણિયો મૂકવામાં આવે છે અને બહારની સપાટીથી માપવામાં આવે છે. એનું ઊંડાણમાં કોઈ જ કામ હોતું નથી. એટલે હું જઈશ તેના પહેલા કાટખૂણિયો જશે. જેમ વાત ચાલતી તેવી રીતે કાટખૂણિયો બબડ્યો. બબડવાની સાથે બોલ્યો પણ ખરો. એમ તો પછી આ કરવતનું પણ શું કામ છે? આ જે કરવત છે તે હંમેશા સીધી રીતે સરળ રીતે કામ કરવાની જગ્યાએ જ્યાં આસાનીથી કામ થઈ શકે છે ત્યાં આગળ હંમેશા કાપમ કાપી જ કરે છે. આવું કાપમ કાપી કરતું હોય તો એનું અહીંયા શું કામ છે? કરવત બોલી ચલો મારું કામ તો કાપવાનું છે, પરંતુ આ ફૂટપટ્ટી છે તેનું શું કામ? આ ફૂટપટ્ટી તો કારણ હોય કે કારણ ના હોય હંમેશા લોકોને માપ્યા જ કરે છે, જે સારી વાત નથી. તો કરવતનું મારે અહીંયા કામ નથી, મારું કંઈ કામ નથી, તો ફૂટપટ્ટીનું પણ કોઈ જ કામ નથી. ફૂટપટ્ટીને પણ બહાર કાઢો. ફૂટપટ્ટીથી રહેવાયું નહીં. તેણે વાત કરી કે આ જે કાચ પેપર છે એ તો ખરબચડો છે. એ તો હંમેશા બધાની સાથે ઘર્ષણથી જ કામ લે છે. તો મારા કરતા પહેલા કાચ પેપર જશે. આવી રીતે બધા ઓજારો એકબીજા સાથે વાતો કરતા હતા. વર્કશોપમાંથી કોને બહાર કાઢવું અને કોને રાખવું તેવી ચર્ચાઓમાં તેઓ મગ્ન હતા. ચર્ચા ખૂબ ઉગ્ર થઈ રહી હતી.
આવામાં સુથારનો આવવાનો સમય થયો. સુથાર વર્કશોપમાં આવ્યો. તેને બધા ઓજારો એક ટેબલ ઉપર મૂક્યા. પછી લાકડું લઈને એને જે કામ કરવાનું હતું કામ કરવાની શરૂઆત કરી. હથોડો લીધો, સ્ક્રુડ્રાઈવર લીધું, કાટખૂણીઓ લીધો, કરવત લીધી, ફટપટ્ટી લીધી, કાચ પેપર લીધું, બધું જ લીધું. આ ઉપરાંત ઘણી બધી બીજા ઓજારો પણ હતા જેનો ઉપયોગ કર્યો અને લાકડાની મદદથી ને આ બધા ઓજારોની મદદથી એણે એક સરસ મજાની ખુરશી તૈયાર કરી. સવારથી સાંજ થઈ ગઈ પણ સરસ મજાની ખુરશી તૈયાર થઈ ગઈ. એ સુથાર ખુરશીને જોઈને ખૂબ હસ્યો, ખૂબ મલકાયો અને સાંજ પડતા તે પોતાનું કામ કરીને વર્કશોપ બંધ કરીને પોતાના ઘરે રવાના થયો. દિવસનો અંત થયો. બધા ઓજારો વર્કશોપમાં હાજર હતા. બધા ઓજારો એકબીજા સામે જોવા લાગ્યા. તેમને હકીકત ખબર પડી, તેમને જ્ઞાન થયું કે આપણે બધા છીએ એના હિસાબે જ સુથાર આ ખુરશી બનાવી શક્યો છે. પરંતુ તે સુથારની આવડત છે. સુથારને ખબર છે કે કયા ઓજાર પાસે કયું કામ કરાવવાનું છે અને તેણે તે પોતાની લાયકાતથી કામ કર્યું અને આટલી સરસ મજાની ખુરશી તૈયાર કરી. આપણામાંના એકેય ઓજાર નકામા તો નથી જ, પરંતુ આપણા લોકોનો ઉપયોગ સુથારે કેવી રીતે કર્યો તે જાણવા જેવી બાબત છે અને એમાંથી શીખવા જેવું છે. આમ બધા ઓજારો એકબીજા સામુ હસ્યા, એકબીજાને મલકાયા, એકબીજાને ગળે લાગ્યા અને પાછા સરસ મજાની રાત પડી એટલે પાછા સૂઈ ગયા અને સવારની રાહ જોવા લાગ્યા. આમ જે ઓજારોને એકબીજા પ્રત્યે નફરત હતી, ગુસ્સો હતો, તે પ્રેમમાં પરિવર્તિત થયો અને બધાએ એક વાત કબૂલી કે આ જે સુથાર છે તેની જ આવડત છે, સુથાર છે જે તેનું જ કામ છે કે જેણે આપણને સરસ રીતે ઉપયોગ કરીને આટલી સરસ મજાની ખુરશી બનાવી. અને મારા મિત્રો આવી રીતે વાત કરતા કરતા બધા ઓજારોને એકબીજા માટે માન થયું. તે લોકોએ સ્વીકાર્યું કે આપણે બધા કોઈક જગ્યાએ તો ખામી ભર્યા છીએ જ, છતાં પણ જો આપણો સારી રીતે ઉપયોગ કરવામાં આવે, સમજી વિચારીને ઉપયોગ કરવામાં આવે તો આપણે અનન્ય રીતે ઉપયોગી થઈ શકીએ છીએ, જે ખૂબ સારી બાબત છે. એટલે આપણો ઉપયોગ કેવી રીતે કરવો તે જો વ્યક્તિ સમજતું હોય તો ચોક્કસ જ આપણે એક સરસ મોટું સર્જન કરી શકીએ છીએ, સરસ મજાનું સર્જન થઈ શકે છે. બસ મારા મિત્રો, અહીંયા આ વાર્તા પૂરી. આ જે વાર્તા છે ખામી ભર્યા છતાં અનન્યને ઉપયોગી, તે આપણા જીવન વિશે ઘણું બધું કહી જાય છે. આ વાર્તા આપણને આપણા જીવન ઉપર પ્રકાશ પાડવાનું સૂચવે છે. તે બતાવે છે કે આપણા જીવનમાં પણ ઘણી બધા એવા ચઢાવ ઉતાર આવે છે. આપણા જીવનમાં પણ ઘણી એવી બધી વસ્તુઓ છે, એવા બધા ગુણો છે, એવા બધો આપણો સ્વભાવ છે કે આપણી પાસે પણ ઘણી બધી એવી વ્યક્તિઓ હોય છે કે જેની સાથે આપણે કામ લેવાનું હોય છે. આપણે કોઈના બોસ થઈને કે કોઈના હેડમાસ્ટર થઈને આપણે કામ નથી લઈ શકતા, પણ આપણે આપણી સમજણ પ્રમાણે જે વ્યક્તિમાં કંઈ સારું હોય તે જાણીને, તે શીખીને તેનો આપણે સારા સર્જન માટે, સારા કામ માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે આપણને આવડવું જોઈએ અને આપણે પોતે પણ બીજા લોકોને ઉપયોગી થવાનો પ્રયાસ કરવો જોઈએ. મારા મિત્રો, વાત ચોક્કસ એટલી તો છે જ, આ દુનિયામાં કોઈ પણ માણસ 100% ખરાબ તો નથી જ. વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ તેના સંજોગોથી ઘડાય છે. છતાં પણ જો દુનિયાનો ખરાબને ખરાબ માણસને બી તમે પકડશો તો તેનામાંથી બી કંઈક સારું તો નીકળી જ આવશે. એટલે તે જોવાવાળા ઉપર, અનુભવવાળા ઉપર જાય છે કે તે સારું શું પકડે છે. જેમ સુથારે બધા ઓજારો પાસે અલગ અલગ રીતે કામ લીધું, જ્યાં જેની જરૂર હતી ત્યાં ઠોકવાનું હતું ત્યાં હથોડાનો ઉપયોગ કર્યો, ત્યાં માપવાનું હતું ત્યાં કુટપટીનો ઉપયોગ કર્યો, ત્યાં ઘસવાનું ત્યાં કાચેપોનો ઉપયોગ કર્યો, ત્યાં કાપવાનું ત્યાં કરવતનો ઉપયોગ કર્યો, તો
તો આવી રીતે જે સુથારે પોતાના કામ માટે અલગ અલગ રીતે અલગ અલગ ઓજારોનો ઉપયોગ કર્યો, તેવી રીતે આપણે વ્યક્તિ તરીકે આપણને જ્યાં જે વસ્તુ ઉપયોગી થાય છે તેનો આપણે તે રીતે ઉપયોગ કરવાનો છે. આ દુનિયામાં જે પણ કઈ વસ્તુ છે તે વસ્તુ 100% નકામી નથી. વ્યક્તિઓ છે તો વ્યક્તિઓ પણ 100% નકામા નથી. આપણે પણ સારા બનવું જોઈએ અને આપણી આસપાસના લોકો પાસેથી જે કંઈ સારું હોય તે આપણે જોવું જોઈએ અને આ સારાપણાને એક સારા સર્જનમાં રૂપાંતરિત કરવા માટે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ અને તેની પર કામ કરવું જોઈએ. જો મારા મિત્રો આપણે આટલું કરી શકીએ તો આપણે આ દુનિયામાં આપણા જીવનમાં એક સરસ સકારાત્મક પરિવર્તન કરીને એકબીજા સાથે હળી મળીને એકબીજાનો હાથ પકડીને બધા આપણે સાથે આગળ વધી શકીએ છીએ. જે આજની ખૂબ મોટી જરૂરિયાત છે. ખાલી કે બે વ્યક્તિ આગળ વધશે નહીં ચાલે, બધાએ સાથે પકડીને એકબીજાનો હાથ પકડીને આગળ વધવાનું છે, એકબીજાને મદદરૂપ થવાનું છે અને આગળ વધવાનું છે. જે આ વાર્તા ખામી ભર્યા છતાં અન્યોને ઉપયોગી તે આપણને શીખવી જાય છે. બસ મારા મિત્રો, આવી જ સકારાત્મકતાથી ભરેલી બીજી ઘણી બધી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજના સુવિચારો, કોટ્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે એસી કે તેસી, રિઝલ્ટ કે એસી કે તેસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે, સકારાત્મકતાથી ભરેલા છે, આ બધા જ વિડીયોઝને જો તમે જોવા માંગતા હો, મારી યુટ્યુબ ચેનલ છે નીલ.મુવમેન્ટ, આની ઉપરથી તમે આ બધા જ વિડીયો જોઈ શકો છો. અને મારા મિત્રો, આજના સમયની જે મોટી જરૂરિયાત છે કે પોઝિટિવ રહેવું, સકારાત્મક રહેવું, તો આ પોઝિટિવિટીને જાળવવા માટે એક મેં પોઝિટિવિટીની ચેન શરૂ કરી છે. આ ચેનને આગળ વધારવા માટે, ચેનને લાંબી કરવા માટે તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને આગળ વધો. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે એકબીજાનો હાથ પકડીને, એકબીજાનો સાથ રાખીને આગળ વધવું. જ્યાં કોઈ નકારાત્મકતા ફેલાય છે ત્યાં પોઝિટિવિટી ફેલાવી સકારાત્મક રીતે આગળ વધવું. મારા મિત્ર, એવું બને કે અત્યારે કદાચ આ વાતો તમને અત્યારે અકરામણ આપતી હશે, આ વાતો તમને બોરિંગ લાગતી હશે, પણ જ્યારે એક વ્યક્તિ કોઈક જગ્યાએ ફસાયો હોય છે, જ્યારે તેને કોઈ રસ્તા નથી સૂઝતા હોતા, જ્યારે તે ચારે બાજુ ચિંતાઓથી ઘેરાયેલો હોય છે, ત્યારે આવી જ કોઈ વાત, આવો જ કોઈ વિડીયો, આવું જ કોઈ પુસ્તક જે પોઝિટિવિટીથી ભરેલું છે તે તેના જીવનને આગળ વધારે છે. તે આપણે બધાએ માનવું જ રહ્યું. તો બસ મારા મિત્રો, આ પોઝિટિવિટીની ચેનને આગળ વધારવા મારી મદદ કરજો અને મને વિશ્વાસ છે કે તમે આટલી મદદ તો કરશો જ. કરશો ને મારા મિત્ર? સારું મારા મિત્ર, હવે મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાતનું નામ છે મૃત્યુ સાથે સંતાકુકડી. આવતા રવિવારની બોલતી ટૂંકી વાતનું નામ છે મૃત્યુ સાથે સંતાકુકડી. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.